हेलो गाइस। यदि आप भी स्टेबलिंग से हो चुके हो परेशान और आप भी डेली प्रैक्टिस करते हो परंतु हालांकि आपको इतना इम्प्रूवमेंट नज़र नहीं आता है तो ये वीडियो स्पेशली आपके लिए है। और नमस्कार दोस्तों, आदाब, सत श्री अकाल, केम छो, अस्सलाम वालेकुम, जय श्री कृष्ण। माय नेम इज डेनिस वोरा और मैं भी एक स्टैमरिंग पर्सन हूँ, एक स्टैमर पर्सन हूँ। मुझे भी स्टैमरिंग होती है। और मैंने कल की वीडियो में बताया था कि मैं के मैं पार्ट 2 लाऊंगा जिसमें मैं स्टोरी टेलिंग करूंगा। और स्टोरी टेलिंग का मतलब कि कोई कहानी समझाना के इस तरह से नहीं होता। मतलब आप कुछ भी 5-10 मिनट आप किसी भी टॉपिक के साथ लेके आप कुछ बोलिए। स्टोरी टेलिंग का मतलब इस तरीके से हम लेते हैं। और मैं अभी जो जिस वक्त वीडियो बना बना रहा था उससे मैंने 15 मिनट पहले मैंने एक दूसरी वीडियो रिकॉर्डिंग की थी जिसमें मैं अपने पापा के साथ में बात कर रहा था। और बात करने में मैं अपनी मदर टंग का इस्तेमाल कर रहा था। मेरी मदर टंग है गुजराती। तो मैं और मेरे पापा हम सभी फैमिली में गुजराती में ही बातचीत करते हैं, तो हमारी कन्वर्सेशन है वो गुजराती में है। तो 6-7 मिनट का वीडियो होगा तो आप जरूर देखिए और उसमें आपको मालूम चलेगा और मेरे को भी मालूम पड़ेगा। अभी क्या है, आपको एक सब्जेक्टिव स्टैमरिंग होती है, मतलब कि किसी पर्टिकुलर पर्सन को लेकर आप यदि उसके साथ बात करते हैं तो वहां पे ज्यादा स्टैमरिंग होती है, ऐसा हो सकता है। तो उस तरीके से सब्जेक्टिव स्टम्बलिंग में मैं अभी फिलहाल मेरे अपने पापा के साथ जब भी मैं बात करता हूँ तो स्टैमरिंग होती है। तो उसकी वजह से मैंने अपनी जो वीडियो रिकॉर्डिंग की थी वो मैंने अपने पापा के साथ हो रही कन्वर्सेशन की मैंने वीडियो रिकॉर्डिंग की थी। उसमें आप नोटिस करिएगा कि मुझे कितनी स्टम्बलिंग हो रही थी, मेरा ब्रीथिंग कंट्रोल था कि नहीं था, मैं सोचने की ट्राई कर रहा था कि नहीं कर रहा था, मतलब पोज लेके मुझे कुछ कहना है तो क्या मैं मेरा प्रॉपर तरीके से पोज था कि नहीं था। तो फिर उस तरीके से आप अपने आप को भी सेल्फ मॉनिटरिंग कर सकते हैं। तो लेट्स स्टार्ट दिस कन्वर्सेशन। માનવું છે દેહમાં. નિયમનું ટાઈમ ટેબલ મેન છે. તમે બે પેલો ફેરીમાં સાઈન લઈને જાઓ. હમ. પછી અમારું અહીંયા આઈનું ટાઈમ છે એ હોય અને વિશેષ એવું એટલો વાગે મતલબ નીકળીશું. મેં તમે બે ભાઈ જાઓ આવશું બે હે લાગે તો એવું છે કે ટાઈમ તો નથી હવે આઈની પાસે. કેમ એ મતલબ હવે એ હવે પતવાનું છે એવું જ છે, કેસ તો એવો જ છે. મેં કામે હું નથી આવવાનું હતા. આ કાલે આજે લેવા આવવાનું રજા લેવા આવવાનું એવું રજા નથી લીધી. હવે 25 તારીખની ગણતરી હતી બધી કરવાની હશે. તમે એનો 11 તારીખ લાવીને આપણે ઘેરે પણ ટાઈમ મારે ક્યાં કાઢવો એટલે 6 તારીખ સુધી તમને મળી જાય. એમાં સુધી તારે આ ગઈ જાય તો ભલે વિષય હું કરું. મારી રીતે મારે વળી 5 તારીખે પ્રેક્ટિકલ છે, પ્રેક્ટિકલની એક્ઝામ છે. પછી ઓલી લખવાની જે આવે ને પરીક્ષા એવડાયનું હજી ટાઈમ ટેબલ કે હજી કાંઈ મેં હજી નથી જોયું. તો એવડું હું વળી ચેક કરી દઈશ શું છે. પરીક્ષા એ લખવાની પરીક્ષા હજી નથી ખબર. એ લગભગ 23 તારીખ પછી હશે, હજી ચોથા અઠવાડિયે હશે. પાકું કરી લેજો ટાઈમ ટેબલ હા હા, વાંધો નહીં, પાકું કરી લઈ. બેદરકારી નહીં રાખતો. હા. અહીંયા સાઈન લખાવી દેજે. 100 રૂપિયા, 100 રૂપિયા લખાવી લખાય સાઈડમાં મારો.
ટાઈમ ટેબલ પરીક્ષા કરી લેજે પાછું. હા ના દીક્ષિતના ફોન આવ્યા હતા ને પછી એ દીક્ષિતને પાછું બેસાડને ઘેરે જોવાની વાતો થાય કે આમાં ન આવે પણ દીક્ષિતને કહેવાય ઓલા હનુકાકાના છોકરાનો નંબર છે હા છે એને કીધું મને કે એને રિઝ્યુમ મોકલવાનું હતું. મુકુંદ ને શું નામ છે એનું મુકુલ મુકુંદ હા એને રિઝ્યુમ મોકલવાનું વાંધો નહીં. કીધું કે હું મોકલી દે એનો resume. પછી પ્લાન તો એવો છે કે હવે નોકરીનું કઈ આમ ખાસ હવે મન છે નહીં એવું છે મોકલીશ કાંઈ વાંધો નહીં. તેમાં વળી શું કહેવાય પાસે વળી સેલરી તે આટલી નથી આપવાનો હવે હા યાર લોકો વપરાય પોતાનું કરવાનું પોતાનું વાંધો નહીં. નકર આ આપણું છે એ કરો. પ્લેટફોર્મ છે જ ત્યાં રેડી. એ આપણું વતન છે મોટા ભાઈનું વતન છે પછી જે ઓલા એક છે ને ભાઈ દિલ્હી વાળા છે ને ભાઈ એવડા ભાઈ હારે ફતન વળી કીધું કે તું હતું હારું ઓનલાઈન નું કંઈક સ્ટાર્ટ કરવું હોય તો વળી કે છે એમ હા તે કરી દો. ઘર પોતાનું એ અગર તો બિન થાય તે સારું ભાઈ. હમ નિકુંજભાઈ વળી કહેતા થાવ મને મારી હારે હતી ને ફોન વાત થઈ હતી તારું ઓવર થઈ ને એટલા ને પેલા હતા. સલામત રહે એવું સૂચન ઘણી વાર સમજો આહાર આવે. હા આપણે જરૂર પડતી લેવા જાય ને તો એ ન હોય તો વધારે ભાવ જેવું વધારે દઈ દઈએ આપણે આપણે એટલીસ્ટ એનો આપણે નાખે માણસ ગીતાની વાત તો ગીતાજી હું વળી કાલે ઓલો હતો નવરો હતો તો હું વળી મારી રીતે વળી વાંચતો હતો તો ઊંઘ આવી ગઈ ભાઈ મારા ઘડી એનો કહેવું પડે રેડી. અહીંયા હું હાલ અમારે કંઈક પરિવાર હોય ઓલો ભાઈ આવ્યો હતો એનો ટાઈમ એનો છે રેડી અને આ પછી અમારે કંઈક કરવાનું હોય. હું છે ને એમાં વળી જાવ વળી એવું હોય કે હું મારે વળી હું છે ને વળી વાંચું વળી ક્યારેક ક્યારેક નવરો હોય તો વળી વાંચવાનું કેવું હોય અડધી કલાક હાલે પણ વાંચવાનું તો અહીંયા તો આખું આ મકાન વિચારતો છે. એમ નહીં પરંતુ એવડો જે ટાઈમિંગ હતો ને એ ટાઈમિંગ હવે 9 થી ને 10:30 સુધી કરવો શું મારે હવે મારે ફોન મારે આ ફોન નતો તો કમાડવાનો. બીજું ગમે એ વાત તો ભાઈ હમ હોય તો વાતું થાય ન્યાય ની હારે એવું થાય છે. તું મેરે દરિયા એ બાજુ એને 25 તારીખ સુધી મળે 25 તારીખ આજુબાજુ આવી જાય છે. 25 તારીખ બે દિવસ કહેતો હતો ને કાલે? 25 તારીખ ઈવડે 2 દિવસ તો ઓનલી છે પ્રેક્ટિકલ ને છે ઈવડે તો વળી 2 કલાકનું હોય અને એનું કામ છે. 6 તારીખ હા હા હમણાં 5 તારીખે છે હા. એનું કઈ વાંધો નથી તારે 5 વાગે કપડાં બદલાવા આવવાનું થાય 5:30 વાગે તો થોડુંક જવાનું થાય ને હા તો આ ઘેરે કપડાં બદલાવાનું થાય ને તારે નહીં આ હાલ છે મારે નવા જ છે તો પછી 5 વાગે છે ને હું તને મૂકી જાય ત્યાં મને થોડું હોય છે જ ત્યાં હમ. રેડી? અને અમે પછી ત્યાં કેમ કે રમવા જાય. મારે અત્યારમાં જવાનું તો ઓટો આ બિલ્ડર ને હા હા નાતે જો ફ્રી થઈ જાય 2-3 વાગે તો 2-3 વાગે આવી ચાલો તો વેલો ફ્રી થઈ જાય તો ઓફિસ જાય એટલે 2-3 વાગે ફ્રી થાય તો ઘરે જ રહીએ
અને આ છે માથાકૂટ વાળું કામ, બધા ભાગીદારો આવે છે. तो ईशान શું हाय गाइस, यदि आपको वीडियो अच्छी लगी है और यदि आपने कुछ मेरा नोटिस किया हुआ हो कि मुझे कहाँ पे स्टैमरिंग ज़्यादा हो रही थी, तो प्लीज़ कमेंट आउट में ज़रूर लिखिएगा, टाइम स्टैम्प भी लगाना कि इस पर्टिकुलर मोमेंट पे आपकी लिप्स पे स्टैमरिंग थी, कि आपकी जॉ लाइन कंट्रोल नहीं थी, कि मेरी हैंड मूवमेंट अच्छी नहीं थी. तो ऐसे ही आप अपनी वीडियो की सेल्फ मॉनिटरिंग करिए. और मिलते हैं हम नेक्स्ट वीडियो में. तब तक के लिए खुदा हाफिज, गुड बाय, जय श्री कृष्ण, आवजो.